સમય જતા આગળ જતા ખબર પડે 15-20 કટ્ટો ખાલી કરીને એમ તો સી ગમે. તો મિત્રો જોઈ શકો છો તમે, આજે કોલ્ડ સ્ટોરેજની અંદરથી અમે બટાકાનો માલ લાવી દીધો છે. થોડું આ વખતે બટાકાનો બગાડ થોડો વધારે થયો છે, તમે જ જોઈ શકો છો. આ એક જ કટ્ટાની અંદરથી આટલો માલ નીકળ્યો છે બગાડનો, અને આટલા બટાકા અમે ઉતાર્યા છે. 10 વીઘા બટાકા કરવાના છે, પણ દુઃખની વાત એ છે કે બટાકા થોડા ખરાબ વધારે નીકળે છે. કારુભાઈ, કેટલા કટ્ટામાંથી કેટલા નીકળે છે આપણે? એક કતેરા જેટલું નીકળતું? એક કતેરા જેટલું. તો આ વખત થોડો લોસ વધારે રહેવાનો. અમારા બહારથી પાછળથી આની અંદર લગભગ મેક્સિમમ 3 થી 10 કટ્ટા તો મંગાવવા જ પડશે ફરીથી. તો હવે જે થયું છે તો થયું છે, કારણ કે ગઈ વખતે અમે પાછળથી જે બટાકા સ્ટોરેજની અંદર નાખ્યા હતા તો એ મતલબ કે સાફ બાફ કંઈ જ નહોતા કર્યા. આ જોઈ શકો છો મિત્રો, જો આ સાફ કરેલા હતા એટલે એકદમ મસ્ત ક્લીન બટાકા છે. આની અંદર કંઈ જ ખરાબ નથી, પણ આ જે પાછળના સાફ કર્યા વગરના નાખ્યા છે ને એની અંદર બહુ જ બટાકા ખરાબ નીકળે છે. મેક્સિમમ એક કટ્ટાની અંદર એક કતેરું તો નીકળે જ છે. બરાબર, વાંધો નહીં, આગલી વખતે ધ્યાન રાખશું થોડું. તમે પણ ધ્યાન રાખજો, બટાકા સ્ટોરેજની અંદર મૂકો તો એને સ્પેશિયલ વક્કલ પારી અને કમ્પ્લીટ 0-0 કરીને જ મૂકવા, જેથી તમારા નુકસાન ના આવે. તો જોઈ શકો છો બટાકા મિત્રો તમે, આની અંદર તો થોડા ઓછા જ આવે છે, બાકી મેક્સિમમ એક કતેરું તો નીકળે જ છે ખરાબ.